સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ નિગમોના કુલ 3,99,291 લાભાર્થીઓને ડીબીટી દ્વારા સહાય. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના નિયંત્રણ હેઠળના નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા અમલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના અને શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત 3,82,884 લાભાર્થીઓને ₹308.84 કરોડની લોન સહાય ચૂકવવામાં આવી તથા નિયામક વિકસિત જાતિ કલ્યાણ સંલગ્ન ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા 14,091 લાભાર્થીઓને કુલ ₹163.73 કરોડની લોન સહાય યોજના અંતર્ગત સીધું ચૂકવણું ઓનલાઈનના માધ્યમથી લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા કરવામાં આવ્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.